નમસ્કાર રામ રામ મિત્રો મિત્રો જે ઠાકોર સમાજનું બંધારણ બન્યું છે અને બંધારણ બન્યા પછી જે આ સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા જે જાબડિયા ગામે એમના પરિવારમાં જે લગ્ન થયા હતા અને ત્યાં ઠાકોર સમાજનું બંધારણ તોડવામાં આવ્યું છે એવું લોકો દ્વારા કહી રહ્યા છે અને લોકો ઠાકોર સમાજના લોકોની અંદર ખૂબ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો આને લઈને આપણે સમગ્ર વિસ્તૃતથી આજે વાતચીત કરવાના છીએ કે ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર દ્વારા બંધારણ તોડવામાં આવ્યું છે એના પછી હાલ એમનું કેવું શું છે અને જે બંધારણ છે ઠાકોર સમાજના બંધારણનો નિયમ શું છે અને જે બંધારણ તૂટ્યું છે અને ઠાકોર સમાજમાં જે રોષ ફેલાયો છે એને લઈને આપણે સમગ્ર વિસ્તૃતથી આજે વાતચીત કરવાના છીએ. તો મિત્રો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો આપણે વાત કરવા જઈએ તો જે 4 તારીખ 4/1/2026 ના રોજ જે ઠાકોર સમાજનું ઓગણથાળી મુકામે જે બંધારણ બન્યું હતું એ બંધારણની અંદર સમગ્ર ઠાકોર સમાજ ખૂબ મોટી સંખ્યાની અંદર ઉમટ્યો હતો અને ત્યાં ઠાકોર સમાજના તમામ રાજકીય નેતાઓ, તમામ સામાજિક નેતાઓ, ઠાકોર સમાજની તમામ જે આમ જનતા અને જે સાધુ સંતો અને જે સદારામ બાપા અને ઓગણ મહારાજની સાક્ષીએ જે આ બંધારણ બન્યું હતું એ બંધારણ બન્યા પછી આજે 1 મહિના પછી જે સમાજની અંદર ઘણા બધા જે લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે એની અંદરથી તમામના સોશિયલ મીડિયા ઉપર વિડીયો અને ફોટો આવી રહ્યા છે. જે ઠાકોર સમાજનું જે બંધારણ બન્યું છે એ બંધારણનો 100% અમલીકરણ થઈ રહ્યો છે એવા અવારનવાર વિડીયો અને જે ફોટાઓ પણ આવી રહ્યા છે. તો સમાજ 100% જે બંધારણ છે એ બંધારણનું સમર્થન કરી રહ્યા છે અને બંધારણ પાળી પણ રહ્યા છે. તો જે ગઈકાલે જે વિડીયો આવે છે જે ગબ્બર ઠાકોરે જે એમના પરિવારમાં જે લગ્ન હતા અને જે વરઘોડો કાઢવામાં આવ્યો છે જે લાઈવ વરઘોડો કહી શકાય ડીજે સાથે એ વરઘોડો કાઢવામાં આવે છે એના પછી ઠાકોર સમાજની અંદર અચાનક રોષ ખૂબ મોટા પ્રમાણમાં રોષ ફાટી નીકળ્યો છે અને તમામ મિત્રોનું કેવું એવું છે કે ઠાકોર સમાજની અંદર ડીજે ઉપર લગ્નમાં પ્રતિબંધ છે તો તેમ છતાં ગબ્બર ઠાકોર અને એમના પરિવાર દ્વારા જે ડીજે લાવવામાં આવ્યું છે અને મિત્રો એ પણ સામે આવી રહ્યું છે કે કુટુંબના જે ગબ્બર ઠાકોરના ગામ છે જે જાબડિયા ગામ ડીસા તાલુકાનું એના લોકોનું સ્થાનિક લોકોનું પણ એની અંદર કેવું હતું કે ઠાકોર સમાજના બંધારણ વિરુદ્ધ તમે કાર્ય મત કરો અને જે આ ડીજે લાવવાનો જે લાઈવ તમે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે એ ઠાકોર સમાજના બંધારણ પ્રમાણે નથી તો તમે આમ ના કરો તેમ છતાં એ લોકો દ્વારા માનવામાં નથી આવતું અને જે ડીજે ઉપર લાઈવ વરઘોડો કાઢવામાં આવે છે એના પછી તો સમાજના લોકો કહી રહ્યા છે કે જે આ નિયમ બનાવ્યો છે જે બંધારણ બનાવ્યું છે એની અંદર લગ્નની અંદર સંપૂર્ણ રીતે ડીજે બંધ કરેલું છે અને ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરને એવું કહેવું છે કે બંધારણની અંદર કે તમે ચોખવટ નથી કરી અને તમે ડીજે ઘણા પ્રકારની અંદર ડીજે લાઈવ હોય ડીજે આમનામ સાદું ડીજે વગાડતા હોય ઘણા બધા પ્રકાર હોય છે પણ તમે ડીજે ને જે ડીજે પર પ્રતિબંધ મૂક્યો છે એની અંદર ચોખવટ નથી કરી કે તમારે પહેલા ચોખવટ કરવી જોઈએ એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે. પણ જે મિત્રો જે ડીજે ને લઈને જે પાટણની અંદર પણ લોકો જે વિરુદ્ધમાં આવ્યા હતા જે ડીજે વાળા લોકો છે એ પાટણની અંદર પણ વિરુદ્ધમાં આવ્યા હતા અને એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે જે લગ્નની અંદર જે ઠાકોર સમાજની અંદર ડીજે બંધ કર્યું છે એની અંદર જે ડીજે ચાલુ કરવું જોઈએ ડીજે બંધ કર્યું છે અમારી રોજગારી છીનવાઈ લીધી છે અને અમારું ભરણ પોષણ અમે ક્યાંથી કરીએ એને લઈને એ લોકોનું એવું કહેવું હતું અને એ લોકોએ ડીજે ચાલુ કરવા માટેની માંગ કરી હતી. તો એમને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એ ખબર નહીં હોય કે ડીજે સમાજે બંધ કર્યું છે ત્યારે આ લોકો વિરોધ કરી રહ્યા છે. જો ડીજે સમાજે બંધ ના કર્યું હોત ખાલી જાણ પૂરતું જ બંધ કર્યું હોત તો એ લોકોને પણ કોઈ સવાલ હતો ને ડીજે ને જે ચાલુ કરાવવાનો કેમ કે લગ્નમાં ઠાકોર સમાજની અંદર મોસ્ટ ઓફલી આપણે જોવા જઈએ તો જે જાન લઈને જતા હોઈએ છે એ ટાઈમે તો આમ પણ પ્રતિબંધ જેવું જ હતું અગાઉ પણ અમુક જગ્યાએ જ તેને પ્રવેશ આપવામાં આવતો હતો ડીજે સાથે જાનને. બાકી જે પરિવાર દ્વારા જે જાન લઈને જવાની હતી એ લોકો સામેથી ના જ પાડી દેતા હતા કે અહીંયા ડીજે લઈને તમારે આવવાનું નથી. તો જે મોસ્ટ ઓફલી ડીજે જે લગ્નની અંદર ઠાકોર સમાજની અંદર જે લોકો લાવતા હતા એ એમના ત્યાં જાગરણ હોય કે કોઈ વરઘોડાની અંદર જ લાવતા હતા જાનમાં તો ખાસ કરીને કોઈ લઈ જતા નતા. તો જે ડીજે જે લોકોનો વિરોધ થયો એના પછી જે ગાંધીનગરની અંદર જે રાતનું જે સભા યોજાઈ એની અંદર પણ વિક્રમ ઠાકોર દ્વારા જ્ઞાનીબેનને એવું કહેવામાં આવ્યું કે મારા ઉપર ઘણા બધા લોકોના ફોન આવ્યા છે અને ડીજે જે બંધ કરાવ્યું છે લગ્નની અંદર એની અંદર અમારી રોજીરોટી છીનવાઈ રહી છે અમારે હવે રોજીરોટી માટે ભરણ પોષણ માટે શું કરવું. તો એને લઈને વિક્રમ ઠાકોરે પણ જ્ઞાનીબેનને જાહેરની અંદર આના વિશે વાત કરી હતી ત્યારે પણ જ્ઞાનીબેને ચોખ્ખું કીધું હતું કે જે ડીજે ને હોય કે કોઈ પણ મુદ્દો હોય જે બંધારણની અંદર બન્યો છે એ બંધારણની અંદર બન્યા પછી એની અંદર હાલ તાત્કાલિક મારાથી કોઈ નિર્ણય લેવાય નહીં. જે બંધારણ બનાવ્યું છે એ સમગ્ર આખી ઠાકોર સમાજની સાક્ષીએ બન્યું છે
અને ઠાકોર સમાજના તમામ લોકોએ સાથે મળીને બનાવ્યું છે. જ્ઞાનીબેનનું એવું કહ્યું કે મેં એકલાએ જે બંધારણ બનાવ્યું નથી. તો એના પછી જ્ઞાનીબેને એમ કીધું કે જે એક વર્ષ પછી ઠાકોર સમાજની અંદર કોઈ પણ સુધારા વધારા કરવાના થશે તો એક વર્ષ પછી 4/1/2027 ના રોજ જે ઠાકોર સમાજને ફરીવાર મીટિંગ થશે અને એના દ્વારા જે એ ટાઈમે જે કોઈ પણ નિર્ણય હશે એની અંદર જો સુધારા વધારા કરવાના થશે તો એ ટાઈમે સમાજની આગળ આ વાત મૂકીશું અને સમાજ સ્વીકારશે તો સુધારા વધારા કરીશું. એના પછી આ ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર ને એમના પરિવાર દ્વારા જે લગ્નની અંદર ડીજે લાવવામાં આવ્યું છે અને ડીજે લાવવામાં આવ્યું છે તારીખ 2/2/2026 બરાબર. એક મહિનો થવા આવ્યો હતો અને જે સમગ્ર જે ઠાકોર સમાજની અંદર લગ્ન થઈ રહ્યા હતા એ તમામ જગ્યાએ બંધારણનું પાલન કરી અને સુખ શાંતિ રીતે થઈ રહ્યા હતા. અને નવાઈની વાત તો એ છે કે રાજ્ય સરકારના મંત્રી સૌરભજી ઠાકોર જે વાવ વિધાનસભાની અંદર ચૂંટણી લડ્યા હતા અને રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે. રાજ્ય કક્ષાના મંત્રી હોવા છતાં એમની દીકરીને એમની ભત્રીજીના લગ્નની અંદર હાવ સાદાઈથી લગ્ન કરવામાં આવ્યા છે અને એની અંદર આમંત્રણ પત્રિકા પણ છપાવવામાં નથી આવી. એમને ફોન દ્વારા જ આમંત્રણ આપ્યું છે અને કોઈ પણ જાતનો બંધારણનો ઉલ્લેખ કર્યા વગર સંપૂર્ણ રીતે બંધારણનું પાલન કરી અને એમના દીકરીઓના લગ્ન કર્યા હતા 2 દિવસ પહેલા જ. અને તમામ મીડિયાએ પણ નોંધ લીધી હતી. અને જે ઠાકોર સમાજનું જે બંધારણ બન્યું છે એ બંધારણ બન્યા પછી તમામ સમાજોએ એને સ્વીકારી અને તમામ સમાજો હવે પોતપોતાની રીતે અલગ અલગ બંધારણ બનાવી રહી છે. એના પછી ઠાકોર સમાજના બંધારણ બન્યા પછી રબારી સમાજ હોય, નાઈ સમાજ હોય કે અન્ય સમાજ હોય, મેઘવાળ સમાજ, તમામ સમાજોની અંદર જે આના પછી ડીજે અને જે સમાજની અંદર કુરિવાજો છે, જે સમાજના અવરોધક પરિબળો છે એને નાબૂદ કરવા માટે અને એના માટે બંધારણ ઘડાઈ રહ્યું છે. હમણાં છેલ્લે તો મિત્રો પાકિસ્તાનમાંથી પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ઠાકોર સમાજનું ત્યાં પણ બંધારણ બનાવવામાં આવ્યું છે. જે અહીંયા બંધારણ બન્યું છે, જે આ ઉત્તર ગુજરાતની અંદર જે બંધારણ બન્યું છે એના પછી જો પાકિસ્તાનની અંદર પણ એની નોંધ લેવાય છે અને પાકિસ્તાનની અંદર પણ ઠાકોર સમાજના લોકો દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે. તો જ્યારે બંધારણ બન્યું હતું ત્યારે ઠાકોર સમાજના તમામ લોકો જે ખૂબ મોટી સંખ્યાની અંદર હાજર હતા અને તમામ લોકો કહી રહ્યા હતા કે ખૂબ સરસ નિર્ણય લેવામાં આવ્યો છે અને ઠાકોર સમાજનું બંધારણ ક્યારે તૂટવું ન જોઈએ. અને જે બંધારણ બનાવ્યું છે સદારામ બાપા અને ઓગણ મહારાજની પ્રતિમા જે ફોટો મૂકીને એમની સાક્ષીએ બનાવવામાં આવ્યું છે. તો આ જે બંધારણ બન્યું છે એ બંધારણ કોઈ પણ ભોગે તૂટવું ના જોઈએ. એને લઈને એ પણ હવે આપણે આમ જોવા જઈએ તો ખરેખર જે બંધારણ તોડવામાં આવ્યું છે, જે બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એ યોગ્ય નથી. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ સમાજનું ચોક્કસ બંધારણ હોય છે અને ચોક્કસ બંધારણ પ્રમાણે જ એ સમાજ ચાલતી હોય છે અને સમાજના બંધારણથી સમાજની અંદર ઘણા બધા ફાયદા થતા હોય છે. અને આપણે ડીજે ની વાત કરવા જઈએ તો જે કોઈ પણ પ્રસંગ હોય તો હાલ આપણે જોવા જઈએ તો પ્રસંગ ભલે ગમે એટલો સારો હોય પણ ગીત એની અંદર સારા વાગતા નથી. અને ખાસ લગ્નની વાત કરીએ તો લગ્ન પ્રસંગની અંદર ડીજે લાવવામાં આવે છે પણ કોઈ ડીજે ઉપર લગ્ન ગીત વાગતા નથી અને એની અંદર હલકી કક્ષાના ગીતો જ વાગતા હોય છે અને એક આમ હલકટ કક્ષાના જે ગીતો હોય છે એ ડીજે વાળા જે વગાડતા હોય છે લગ્નની અંદર. અને એના પછી જે છોકરા અને છોકરીઓ ભેગા રમતા હોય છે ડીજે ઉપર અને એની અંદરથી પછી એની ઉલટી અસર ખૂબ બધી પડતી હોય છે. એવું નથી કે ડીજે થી જ સમાજની અંદર ફાયદો થશે. અમુક લોકો એવું કહી રહ્યા છે કે ડીજે ની અંદર તો નોર્મલ ખર્ચો આવે છે, ડીજે ની અંદર થી બચાવ કરીને તો કેટલો સમાજની અંદર ફાયદો થશે. પણ ડીજે ની અંદર ખર્ચા કરતી ડીજે થી જે ઉલટી અસર પડી રહી છે સમાજની અંદર એના દ્વારા એ જે ઉલટી અસર જે પડી રહી છે હાલની યુવા પેઢી ઉપર એને એ વસ્તુ હાલ યોગ્ય ધ્યાને લેવા જેવી બાબત છે કે ડીજે ની અંદર જે લોકો છે, છોકરા છોકરીઓ રમી રહ્યા છે, જે હલકટ અને નીચ કક્ષાના જે ગીતો કલાકારો ગાતા હોય છે અને એ ગીતો ઉપર ડાન્સ જયારે ભેગા કરતા હોય છે ત્યારે એકબીજાના સંપર્કમાં આવતા હોય છે. સંપર્કમાં આવ્યા પછી ભાગી જવાના અને ઘણા બધા સમાજની અંદર બનાવો બનતા હોય છે. તો આ ડીજે છે એ યોગ્ય નથી સમાજની અંદર, એટલે જ ઠાકોર સમાજ દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને ડીજે હંમેશાના માટે બંધ રહેવું જોઈએ. અને હવે આગળના સમયની અંદર જે આ ઉલ્લંઘન નિયમનું કરવામાં આવ્યું છે તો આગળના સમયની અંદર ઠાકોર સમાજ દ્વારા ત્યાં જાબડિયા ગામે જઈને એમના રૂબરૂ એમના જોડે જઈ અને એમને સવાલ પૂછવાના છે અને સમાજ દ્વારા એમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે કે સમાજના નિયમનું ઉલ્લંઘન તમે કેમ કર્યું છે. અને સમાજ જવાબ પણ માંગવાનો છે અને સમાજ ત્યાં પણ જવાનો છે અને જઈને એમના વિરુદ્ધ
જે સામાજિક પગલા લેવાના હશે એ પણ લેવાનો છે. તો મિત્રો આને લઈને તમારે કોમેન્ટની અંદર તમારી રાય શું છે કોમેન્ટની અંદર જરૂર બતાવજો. નમસ્કાર, રામ રામ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.